અમે આવ્યા છે અમારો લ્યો ને કેમ તમે જય માતાજી ભાઈ. મીટિંગમાં એમ? જય માતાજી દીપકભાઈ. દીપકભાઈ જય માતાજી. બોલો બોલો, શું હાલે છે? દીપકભાઈ જે આ મીટિંગ થઈ, આ મીટિંગ ની અંદર ની તમને વાત કરું. મીટિંગ ની અંદર પેલા નંબરમાં તો એ લોકોએ લાઈવ નો કર્યું, બરોબર છે? એટલે એ તો પર્સનલ મીટિંગ હતી. તો આ માતાજી નું થતું હોય ને તમારે લાઈવ શું લેવા કરવું છે એમ કેવું છે? આ તો પર્સનલ મીટિંગ છે, આમાં તમે લાઈવ કર્યું નહીં. કેમ તમારી આબરૂ જતી, તમારી ઇજ્જત જતી હતી ભાઈ? એ તો મેં હાજે કીધું, લાઈવ માં ન કીધું કે ભાઈ તમે તમારી ખાલી અંગત વાત હોય, કોઈ આપણે માણસની વાત હોય ને તમે જો લાઈવ ન કરતા હોય, અને આજે તમે માતાજીનું જે કઈ અંગત જે ગ્રુપ જે આવે ગર્ભગૃહનું જે તમે લાઈવ કરી અને સમાજને સામે મૂકો છો ને દુનિયાની સામે મૂકો છો, તો તમારે કઈ કહેવાનું શું છે? તો તમને ત્યાં શરમ નથી આવતી? અને દીપકભાઈ બીજી વાત એ કે ઈ લોકો એમ કે છે કે માંડવો કરનાર વ્યક્તિ હોય, બરોબર છે, એને પૂછવાનું ઈ મંજૂરી દે એટલે માંડવામાં લાઈવ કરવાનું. ભાઈ સમાજના દીકરા માટે આવું કરવાનું યાર? મંજૂરી દીધી જવાબદારી બધાને લેવાની. નહીં, એનું રામજીભાઈ એવું કહેવાનું છે આ બધા વિડીયો વાળાનું હા કે ભાઈ અમે તો લાઈવ કરવાના છીએ પણ જવાબદારી અમારી કોઈ નહીં, જવાબદારી બધી સમાજની રહી એમ. હા, એટલે છટકી જવાનું જવાબદારીમાંથી. સટકબારી ગોતી એમ, સટકબારી. એટલે આ બધી વાહિયાત વાત છે, સમાજને અને નાતને અને ધર્મને હેરાન કરવાની વાત છે. અને જો આ બધું પેલા મેં આ ભાઈ ઓલા ભગવતી વાળાને ફોન કર્યો તો કિશોરભાઈ ને, જયારે પેલું ગ્રુપ કોલ કરીને મને બધાથી દબાવવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું જો કે તમે નહીં માનો તો અમે એ કે હરેક જિલ્લામાંથી હરેક તાલુકામાંથી તમારી ઉપર ફરિયાદ નોંધાવશું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ધર્મ માટે કદાચ ફરિયાદ થઈ જતી હોય કે ધર્મ માટે કઈ આપણે ભોગવટો દેવો પડો હોય તો દઈ દે, ભલે ને ફરિયાદ થતી હોય. આપણે ક્યાં કોઈ ખોટું કરવું છે? હું પોલીસને કહી દે કે ભાઈ અમારે આ અંદરની વાત છે, ધર્મની પર્સનલ મેટર હોય ને એ તમે સમાજમાં મૂકે છે આવડા વિડીયો વાળા, એટલે મને વાંધો છે. તો એ ભાઈ માન્યા નતા અને કહે છે કે ભાઈ અમે ગમે એમ કરીને તમે બીજાને સમજાવો, એમ અમને ન સમજાવો. અત્યારે તમારી પાસે 50 લાખ રૂપિયાના સેટઅપ હોય અને તમે એમ કહેતો હોય કે અમારો ધંધો ભાંગશે ને અમે ભૂખ્યા મરી જાવ, અમારા છોકરા શું ખાય, તો એ એક ભાઈ વાહિયાત વાત છે. આજે નાનો માણસ તમે જોવો તો 200 રૂપિયાની દાડી કરી અને ઘરનું પેટિયું રળે છે કાયમનું. 200 રૂપિયાની આવક નથી, એ માણસ શું કરતો હશે, કઈ રીતે જીવતો હશે? તો તમારે વિડીયો વાળા હાલો, તમે કોઈ નાના 2-5 કેમેરા વાળા હોય, કોઈ નાના માણા હોય, ઈ માણસ અત્યારે સાથ દેવા તૈયાર થઈ ગયા છે, એક કેમેરા વાળા સાથ દેવા તૈયાર થઈ ગયા છે, તો આખું એક મોટું જનરલ સેટઅપ લઈને બેઠા છે, એને શું તકલીફ પડે છે? સાથ દેવો પડે હવે. વાત બહુ મોટી થઈ ગઈ દીપકભાઈ, હવે બધાને સાથ દેવો પડે હવે. દીપકભાઈ અમે જે ન્યૂ જનતા સંગઠન છે, અમે લોકોએ એમને એ વખતે કીધું કે ભાઈ સમાજના ભુવા છે, સમાજના વડીલો છે, અમુક મોટા મોટા, એને બધાને ભેગા કરીને તમને આ નિર્ણય લેવાનો છે. એ નિર્ણયની અંદરમાં એમ કે ભાઈ લાઈવ કરવાનું તો લાઈવ કરવાનું ના. કોઈ પણ વડીલો એવું કે લાઈવ બંધ એટલે પછી તમારે લાઈવ બંધ કરવું પડશે, તો એ વાત પણ એને યોગ્ય ન લાગી કે ઈ કાંઈ નહીં, અમને કોઈ પણ જાતનો જવાબ ન દીધો, બરોબર છે. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા, કેમ કે ભાઈ આપણી અહીંયા કઈ ઇજ્જત આબરૂ ના રહીએ. આ લોકો મનોમન એની વાત જ સમજે છે. એક વ્યક્તિ એમ કે આમ કરવાનું, એક વ્યક્તિ એમ કે આમ કરવાનું. કોઈ પણ મીટિંગમાં એક સાથે બેસનાર વ્યક્તિ હતા નહીં, કોઈનું માનનાર વ્યક્તિ હતા નહીં. મેં પહેલા જ વાત કરી હતી, આજે ગ્રુપ કોલ કર્યો હતો ને ત્યારે જ વાત કરી હતી કે ભાઈ તમારામાં પહેલી વાર મેં પ્રશ્ન કર્યો હતો આ બધા જે વિડીયો વાળાને કે તમારી એકતા છે કે નથી? હા, મેં રામજીભાઈ પહેલો જ પ્રશ્ન એને પૂછ્યો હતો કિશોરભાઈ ને કે તમારી એકતા છે ને? જોજો તમે મીટિંગ કરવા જાઓ ત્યાં તમારી બોડી બનેલી હોય, પેનલ બનેલી હોય કે તમારું સંગઠન હોય ને તો તમારું હાલશે આગળ. મીટિંગ કરવાથી કોઈ ફાયદો નથી. કિશોરભાઈ મને જાતા વેત જ બતાવી દીધો કે તને પ્રમુખ બનાવી દીધો છે, એટલે ભાઈ મારે પ્રમુખ બનવું નથી. હા, એવી રીતે ડાયરેક્ટ આવતા કોઈને કહેવાય તને પ્રમુખ બનાવી દીધો છે. એટલે આ બધું એમાં શું છે ખબર છે કે તમે જે ફોન ને કર્યું હતું ને, એટલે એને એવું લાગ્યું કે આ ભાઈએ આ બધું સગાવ્યું છે એમ. પણ સગાવનારા કિશોરભાઈ જ છે. એ ભલે મીઠું બોલે, હું તો ભલે સાંભળતા હોય ને તો આપણે કઈ કોઈની બીક નથી, બરાબર? અને આપણે કઈ આ સમાજમાં રહ્યા નથી. આપણે તો બોલશું ને તો દિલ ધડક અને હાસું બોલશું, બરાબર? ઈ ભાઈ ને એમ હતું કે આપણે હું મીઠું બોલે ને દીપકભાઈ ને હું ઝાસામાં લઈ લઈ, પણ મને ખબર પડે કે ઝાસામાં લઈ કોણ છે, કોણ આપણા સમાજમાં હિતનું કામ કરે છે, કોણ સમાજનું સારું કરે છે અને કોણ ખરાબ કરે છે, આપણે બધા અનુભવ થઈ ગયા છે.
બરાબર, એટલે મેં એને 2 હાથ જોડીને વિનંતી કરી હતી કે ભાઈ આમાં તમે ગંભીર થાવ, અને આ મુદ્દો છે ધર્મનો મુદ્દો છે, કોઈ મારો કે તમારો મુદ્દો નથી. સાચી વાત છે. બરાબર. અને સાચી વાત છે, કેમ કે જે દીપકભાઈ વાત કરી રહ્યા છે અત્યારે, બરોબર છે, એ પણ વાત સાચી છે. પણ અત્યારે દીપકભાઈ તમે જે વાત કરી કે જે આ નાસ્તિક બનવાનું કારણ શું તમારું? સમાજને એટલું આપણે હાસી દિશા દેખાડતા અને આપણને જો ભળવા કહેતા હોય, આપણને ગદ્દાર કહેતા હોય, તો આ સમાજમાં રહેવું શું કામ જોઈએ ભાઈ? દીપકભાઈ મેં એવું, આ સમાજ મને ખાલી એક એવું કામ બતાવે કે દીપકભાઈએ આ સમાજ વિરોધમાં કર્યું. દીપકભાઈ આ સમાજ મને બતાવે, હું સમાજને પ્રશ્ન કરું છું. દીપકભાઈ તમે જે વિડિયો મેક્યો કે હું સમાજમાં નથી, તમે નહીં માનો હું ફલાણા વિરોધમાં હતો, વિડિયો મેં જોયો, બપોર લગીની વાટે બેઠો, મેં કીધું નિર્ણય આપણે બપોર લગીમાં લેવાનો છે કે એક માણસ અમારી લીધે સમાજની બહાર નીકળી જાય, એ અમને સહન નતું થતું. બપોર લગી અમે શાંતિથી બેઠા કે બપોર લગી નિર્ણય થઈ જાય. બપોરની આ વિડિયો તરત તમને ફોન કરીને કહી દીધું અને તમારો વિડિયો કાઢી નાખ્યો, બરોબર? તમે મારો કાઢી નાખ્યો અને ફોન કરીને તમારી માફી માંગી લીધી કે એક માણસ અમારી લીધે સમાજની બહાર કેમ કરતો જોઈએ? આપણે સમાજ વધારવાનું છે, ઘટાડવું જોઈએ શું કામે? અને દીપકભાઈ જેવા સમાજમાંથી બહાર નીકળી જાય તો અહીં બે વ્યક્તિઓ વાળા કોઈ છે જ નહીં, બધા નેગેટિવ બોલવાવાળા છે. કડવું બોલવાવાળો હોય તો જ સમાજ ટકે. બસ બધી, જો આપણું આ શરીર છે ને એવો આપણો સમાજ છે. આજે આ શરીરને જે કડવાની જરૂર છે, મીઠાની જરૂર છે, જે કેલ્શિયમની જરૂર હોય, કોઈ પોષક તત્વોની જરૂર હોય, એમ આપણો આ સમાજ છે. એને કડવું અને મીઠું અને વિરોધીઓ ન હોય ને તોય સમાજ નો હાલે. બરાબર. અને કડવું બોલનારો હોય ને માણસ, ઈ નો હોય ને તોય નો હાલે. કડવું બોલનારો હોય ને એટલે લાંબો સમાજ હાલે, કારણ કે કડવું છે ને ભલે કડવું લાગે પણ સાચી વાત હોય. મેં એક્ઝામ્પલ હું બધાને દાખલા દઉં છું કે તમે લીમડો છે ને, જે લીમડો છે ને એની અંતરશાલ પીવો, આમ તમને લાગશે કડવું, પણ શરીર માટે નિરોગી છે. એમ જે ખોટું, જે વિરોધ વાળો માણસ છે અને જેને ખોટું પસંદ નથી અને જેને સમાજમાં કઈક કરવું છે ને, એ કડવું જ બોલશે. એ ક્યારેય મીઠું નહીં બોલે. એની પાસેથી તમારે મીઠાની આશા ક્યારેય નહીં રાખવાની. પણ એનો જો તમે શબ્દ સમાજમાં અને જીવનમાં ઉતારશો ને તો એમાં તરક્કી સમાજની થાય. સાચી વાત છે. પણ આ વસ્તુ શું છે કે બધા અત્યારે મીઠાના હેવાયા છે ભાઈ. બરાબર. ભલે ઇન્જેક્શન લેવા પડે પણ મીઠું ખાવું છે, મીઠું જોઈએ એમ. હા, એવું છે ભાઈ. એટલે આ સમાજથી હું હવે થાકી ગયો ભાઈ. અને મને ઘણા અન્ય સમાજના ફોન આવ્યા છે. ના સમાજમાં લઈને જવાનું અમારી માથે જ આવે છે, કારણ કે છેલ્લે વિવાદ અમારી માથે, અમારી એરિયા તો અમારી માથે જ આવે. તમે બહાર જાવ ને એવો પણ થયો, બરોબર છે, મારી વાત સાંભળજો. એક પ્રશ્ન એવો પણ થયો કે ભાઈ અમારા લાઈવના માધ્યમથી એ કોઈ માંડવા પકડાતા નથી, બરોબર છે. હવે એવો એક સમાજનો દીકરો બતાવો કે જે ધર્મ આડો પડે, ગમે તેવો હોય, એક પણ એવો દીકરો બતાવો. અત્યારે ભલે જયંત પંડ્યા એમ કેતો હોય કે તમારા સમાજના જ છે, બરોબર છે, પણ આપણા સમાજના નથી. એક જોઈને જાણીને તો આ માધ્યમ થી જ લોકો પહોંચી જાય છે, બાકી આપણા સમાજના લોકો કેમ પોગે છે એ પ્રશ્ન આપણો નથી, કારણ કે અમુક દાખલા છે, ભાઈઓ અમુક થઈ ગયેલા છે એવા. એમાં અમુક એવી વાત છે કે ભાઈઓ વહી છૂટા છે અમુક એ. ભાઈઓ છે અને આપણે નાતે નાત કરી અને એના બાતમી આપેલી છે, એના સબૂત છે આપણી પાસે. બરાબર. એટલે ઈ અત્યારે વિષય સમાજને જયારે ભેગો થાય ત્યારે આપણે એના સબૂતે મૂકશો કે ભાઈ તમે આ કરેલું. એ ના પાડશે ને એટલે આપણે એના સબૂતે મૂકશું. આપણે બધું સ્ટોરેજ રાખ્યું છે. બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યાં સુધી સમાજમાં તમે હારું તમે જયારે પીરસશો ને ત્યારે સમાજ ક્યારેય ઉપર નહીં આવે, સમાજમાં શિક્ષણ નહીં આવે, સમાજમાં રોજગારી નહીં મળે. આજે તમે જોવો 10-10, 12-12 છોકરા ભણેલા અત્યારે બકાલું વેચવું પડે છે. એને શું કામ કે આપણો કોઈ આગેવાનો એવો નથી કે સરકારમાં બેસીને આપણે રજૂઆત કરીએ કે કોઈ એવો આગેવાનો નથી. અત્યારે તમે જુઓ ને રૂરલ પાર્ટી અરે જોડાયેલા જે આપણા આગેવાનો છે અત્યારે મૌન બેઠા છે અને ખાલી ફક્ત ચૂંટણીની વાત જોઈને બેઠા છે. ક્યારે ચૂંટણી આવે ને ક્યારે અમે થોડો ઘણો કા ખરડો કરી લઈએ. બરાબર. અને આ ગમે જે કદાચ કોઈને એવું તકલીફ હોય ને, જે આપણો આગેવાન હોય ને, એને બિંદાસ થી હું કઉ છું, તમ તારે લડી લેવાનું મને, પણ હાસું તો બોલીશ. હા, તમારે જે કરવું હોય મને મારી ઉપર છૂટશે. હાસું તો દીપક ચુડાસમા બનશે, બોલશે, અને તમારે જે મારી ઉપર કરાવવું હોય ને તમ તારે છૂટશે.
બાકી તમે સરકારમાં રહી અને આજે કોઈ ગરીબ માણાના ઝૂંપડા પડતા હોય, આજે ગરીબ માણાના કોઈના મકાનો પડી જતા હોય, હાથ રખા દાદાના મંદિર પડી જતા હોય, તમે એક શબ્દ બોલતા નથી. સુરતની અંદર આવા 17 વર્ષના છોકરાને જયારે જાહેરમાં કાપી નાખવામાં આવે છે ત્યારે ખાલી ફક્ત જીગર ઝાપડિયા, મુનાભાઈ ભીડભીડિયા અને કાકુભાઈ ઝાપડિયા, આ પાંચ એવા કોઈ આગેવાનો હતા કે જ્યાં એને ધ્યાન દીધું ત્યાં સમાજમાં હું આગેવાનોની કમી હતી. તમને આ મુદ્દાની ખબર નથી કે જયારે આ છોકરાનું જયારે મર્ડર થઈ ગયું કે આ પરિવારને આપણે સાંત્વના આપી, આ પરિવારને થોડી ઘણી કઈ મદદ કરવી, સમાજ પ્રત્યે તમારી જવાબદારી કેમ તમે સ્વીકારી નહીં? અને આ બીજી વસ્તુ, આ મીડિયાની વાત કરું છું, આ લાઈવ ની વાત કરું છું. હાલો કે આ છોકરાનો 17 વર્ષના છોકરાને આતરડા કાઢી નાખ્યા, મેં જોયું છે. પેટ ફાડી નાખ્યું એને સાંજે 6 હાથના ગળામાં. અને એ છોકરાને જયારે લાશ પડી હતી ત્યારે આ મીડિયા વાળાના તમે આખા જે લાઈવ કરે ને, લાઈવ ના જે ભણે છે ને, આ લાઈવ વાળા ક્યાં ગયા હતા? એક વિડીયો વાળા ત્યાં ગયા હોય લાઈવ કર્યું હોય મને બતાવો. 5 દિવસ સખત વિરોધ આલ્યો, કોઈ ખાધા પીધા વગરની આપણી નાત રોડ અને રસ્તામાં જયારે અનશન કરતી હતી, ઝઝુમતી હતી સરકારની સામે, પોલીસની સામે, ત્યારે એક વિડીયો મને લાઈવ કરીને બતાવ્યો. એક વિડીયો વાળાનું નામ આપો. તો આ આપણી ફરજ નથી? બીજો પ્રશ્ન એ વખતે છે, બરોબર છે, લાઈવ વાળા આપણા સમાજ થકી કમાઈ ખાય છે, બરોબર છે, આપણા સમાજ છે તો બરોબર છે. સમાજના ડોનેશન માટે ક્યાંય પણ ક્યારે 1 રૂપિયો ક્યાંય નાખ્યો હોય તો મને બતાવો. કોઈ લાઈવ વાળા નથી દીધો. એટલે આ આપણી ફરજ હતી. આપણે આ ફરજ ચૂકીએ છીએ રામજીભાઈ, આપણે આ ફરજ ચૂકીએ છીએ. જે તમે માનો કે હાલો લાઈવ, મને સારું કેવું લાગે ખબર કે એટલા વિડીયો વાળા હોત ને, એમાં 5 વિડીયો વાળા આપણા સમાજના ન્યાય છે લાઈવ આખું ચાલુ રાખ્યું હોત ને, તો સમાજ પ્રત્યે ઘણો બધો પ્રતિભાત પડે સમાજ ઉપર. રેકોર્ડ કરવાનો નહીં, લાઈવ કરવાની મનાઈ કરી દીધી કે ભાઈ કોઈ મોબાઈલ રેકોર્ડ કરતા નહીં, લાઈવ કરતા નહીં. આપણી પર્સનલ મીટિંગ છે એ આપણે મેળવી લઈ. બરોબર, એમ કીધું. હા, ઈ વસ્તુ હતી. અને બીજી વસ્તુ કે જ્યારે આવા મોટા બનાવ બને છે, કોઈ આપણી દીકરીઓની આબરૂ લેવાઈ જાય છે, આપણી દીકરીઓની જયારે હત્યા થઈ જાય છે અને આપણા છોકરાઓની જયારે હત્યા થઈ જાય છે, ત્યારે તમારે લાઈવ વાળાઓને બધાને ત્યાં પૂગી જવું પડે. બરાબર, તમારી ફરજમાં નથી આવતું. 1 કલાકનું તમે વિડીયો શૂટિંગ મૂકો ને લાઈવ, એટલે છે ને સરકાર ઉપર ફૂલ દબાવ આવી જાઓ રામજીભાઈ. પણ દીપકભાઈ, માનજો લાખ ફોલોવર હોય, એક વિડીયો 5 મિનિટ બનાવીને મૂકે તો 1 લાખ માણસો લગી પોગે વાત. બરોબર, અત્યારે લાઈવ વાળા એવા છે કે તમારી કરતા વધારે ફોલોવર છે એની પાસે. અરે હું તો એક સામાન્ય વસ્તુ સામાન્ય તમે મેકો ને 8-10 હજાર પાસે જાય, લાઈવ વાળા મેકે ડાયરેક્ટ 2-3 લાખ લોકો લગી વાત પોગી જાય છે. તો આ સમાજનો પ્રશ્ન છે. જો તમે આમાં બધે જો ઉભા રહ્યા હોત ને તો આજ હું તમને ટેકો કરત. પણ કે એક પણ અત્યારે 20 વર્ષની અંદર તમે એક બનાવ એવો નથી કે આ લાઈવ વિડીયો વાળાએ આપણા સમાજ પાસે પડકે ઉભે રહી અને કાંઈ એને સમાજની ભાવના દેખાડી હોય, તમારી જે કાંઈ જવાબદારી આવે તમે સમાજની નિભાવી હોય, એક પણ આ 20 વર્ષની અંદર એક બનાવ નથી બન્યો. એટલે આ બધું. અને કોઈ ઘણા એમ કે દીપકભાઈ ઓલાના સડાવ્યા છે, દીપકભાઈ ઓલાના સડાવ્યા છે, આ દીપક ચુડાસમા છે, કોઈનું સડાવ્યું ન સડે. મને કોઈક છે ને નારીવાળો રખો દાદો, ઝાપોદરનો રખો દાદો, અને જે આ દેવી પૂજકમાં જે તમારે જે દેવી પૂજાતી હોય ને એ મારા દીકરા મારા અંતરિયાળ મોડ કરે, કોઈનું સડાવ્યું કરતો હોય તો. દીપકભાઈ, તમે મને ખબર છે કે તમે સમાજને સત્ય માર્ગ માટે લઈ જવા માટે આ મહેનત કરી રહ્યા છો, અમને ખબર જ છે ભાઈ, બરોબર છે, અમે જોઈએ છીએ. પણ જે લોકો, અમુક વ્યક્તિઓ એવા છે ને જેને મગજ મેમરી જ નથી, બરોબર છે, શોર્ટ મેમરી લોસ છે, લોકો કઈ સમજી નથી શકતા, બરોબર છે. એ શબ્દ તમે એક શબ્દ જાણો. પેલા આ દીપક ચુડાસમા શું કે છે ને, એક શબ્દ જાણો, વિચાર કરી અને પછી તમે એની સામે બોલો. અને મારું જો અત્યારે ઝુંબેશ ચાલુ છે, બરાબર, મારે જો આ દેવી સમાજથી હાવ શેડો ફાડી નાખ્યો છે. જ્યાં સુધી સમાજ સુધરશે નહીં ત્યાં સુધી દીપક ચુડાસમા આજે વનવાસ લીધેલો છે મેં. જ્યાં સુધી મારે સમાજ તમારા 50% જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી સમાજ વાપસી નહીં કરવું. અને કોઈ એમ કેતું હોય ના, આમાં ઘણા બધા પ્રશ્ન છે. આજે જો દહેજ આપણે લઈ છે ને, દહેજ નો એટલો દૂષણ સમાજમાં ફેલાણો છે, તમને નથી ખબર રામજીભાઈ. અને દહેજ પ્રથાથી દીકરીઓ કઈ રીતે આપઘાત કરી લે છે આપણી.
કઈ રીતે હગામાં કે હક પણ રહેતા નથી, સંબંધ રહેતા નથી. આજે કઈ રીતે અત્યાચાર કરીને દીકરીઓ હેરાન થઈ થઈને આપઘાત કરીને મરે છે. આ દહેજના પ્રતાપમાં રંગખાણ એટલી વધી ગઈ છે આપણા સમાજમાં. હે અને દેશ દપાડ એટલો મોંઘો થઈ ગયો છે. આજે નાના માણસને કોઈને છોકરો પરણાવવો હોય ને તો એને તો કોઈ વાટ જ નથી જોવાની. પરણાવી જ ન હોય કે પછી બગાડે તો શું કરવાનું કે ફલાણા છોકરો ભાઈ ઈ ગુંડા છે, ઈ બે માથાના રાવણ છે, પછી નામ તો સમાજ ઈ જ દે છે ને. નકર તમે હાલો રિલે તમારે જે કઈ આપણે થતું હોય, જે દેશ દપાડ આપણે નાત રિવાજે થતું હોય લઈ લો. તમારે દીકરી તો દેવાની જ છે. તો પછી વેચી હું કામ નાખો છો? અને જો તમારે વેચવી હોય તો તમે માંડવાની વચમાં તરાજવા લાવો હાલો, અને જોખી લો, વજન કાંટો કરી લ્યો હાલો. એટલે આ બધી મુદ્દાની જે સમજ્યા અને વિચારવાની જરૂર છે. આવા તો ઘણા બધા મુદ્દા છે, એની વિશે હું લડવાનું ચાલુ છું. હે એટલે સમાજમાંથી આ દૂષણ નહીં જાય ત્યાં સુધી આપણે લડવાનું ચાલુ જ છે. આ મુદ્દો છે એ મુદ્દો લાઈવ નો છે, બરોબર છે. અત્યારનો જે મુદ્દો છે એ લાઈવ નો છે. એ લાઈવ ના મુદ્દામાં હું આ વિડીયો વાળાને એવું કહેવા માંગુ છું કે તમે લોકો તમારી રીતે પર્સનલ મીટિંગ ના કરો, સમાજને ભેગું લ્યો. તમે કેમ નથી લેતા ભાઈ? સમાજ થ્રુ કરો. બાકી તમે છે ને તમારી રીતે પર્સનલ મીટિંગ કરી અને સમાજ માટે ઓરિયો થોડીઓ ડાયરેક્ટ નાખી દેવાનો. બરોબર. તમે તમારા વિડીયો બનાવી તમામ વિડીયો વાળાઓને કહું છું, તમે તમારા વિડીયો બનાવી એકવાર નાખો તો ખાલી નાખો તો ખરી કે ભાઈ જે માંડવો કરે એ વ્યક્તિને આપણે પૂછીને લાઈવ કરશું ને એ જવાબદારી એની પાસે રહે. કોઈ તમને કેટલા મેસેજ કરે છે ને કેટલા ફોન કરે છે તમે જોવો એકવાર. અને રામજીભાઈ આજે વિડીયો વાળાને બાંધવાની જરૂર જ નથી. પેલી એક તો બોડી તૈયાર કરી લ્યો, સંગઠન બનાવી લ્યો, બરાબર. હવે પછી કોઈ સમાજ એમ કે ને આ વિડીયો વાળા અત્યારે આપણા પ્રશ્ન કરે છે ને કે ભાઈ અમે લાઈવ ન કરીએ તો અમને પ્રોગ્રામ નથી આપતા. તો તમારું સંગઠન હશે તો તમે એમ કહો કે મારે લાઈવ નથી કરવું, એટલે હું જે તમને પ્રોગ્રામ દેવા આવ્યો હશે ને તો હું બીજા પાસે જાય, તમારી પાસે આવી, એટલે તમે ના પાડશો. પછી ભગવતી વાળા પાસે હું જાય, એ ભગવતી વાળો મને ના પાડશે, બીજા ભગવતી વાળા પાસે જાય, ઈ ના પાડશે. તો પછી હું જાય ક્યાં? હા, સમાજને નિર્ણય લેવો જ પડશે કે હું માઈ ગયું લાઈવ. પણ દીપકભાઈ મેં કાલે જ કીધું, મેં કીધું આજની તારીખથી પ્રોગ્રામ બધાને કેન્સલ કરો. લાઈવ કરવા દીધી તો આપણે લાઈવ કરવું છે, નથી કરવું. બધા સહમત થયા. ઈ કે નો થાય ભાઈ. કાઈ વાંધો નહીં. હાલો હવે મારો કેમેરો કટ થઈ ગયો છે. કાઈ વાંધો નહીં. જય માતાજી. બોલ્યું સાહેબ માફ કરજો. જય માતાજી. જય માતાજી બધાને.